આજના સમયમાં નાના બાળકોથી લઈને મોટા વડીલો ડાયાબિટીસના શિકાર બની રહ્યા છે. તો ચાલો આજે આપણે વાત કરીશું ડાયાબિટીસ વિશે. ડાયાબિટીસ કોને કહેવાય છે? આપણા લોહીમાં સુગરનું લેવલ વધી જાય છે. જેમ કે ભૂકા પેટનું સુગર જોઈએ તો 100 મિલીગ્રામ પર ડેસીલીટર અને જમ્યા પછીનું સુગર જોઈએ તો 140 મિલીગ્રામ પર ડેસીલીટર હોવું જોઈએ. જો આનાથી વધારે સુગર હોય તો તેને ડાયાબિટીસ કહેવાય છે. ડાયાબિટીસના 2 પ્રકાર હોય છે. ડાયાબિટીસ ઇન્સિપિડસ જે નાના બાળકો અને 21 થી 35 વર્ષના લોકોમાં જોવા મળે છે, અને બીજો જોઈએ તો ડાયાબિટીસ મેલિટસ જે મોટી ઉંમરના લોકોમાં જોવા મળે છે, 50 થી 60 વર્ષના. ડાયાબિટીસ ઇન્સિપિડસ કોને કહેવાય છે? ડાયાબિટીસ ઇન્સિપિડસ એટલે કે જેમાં સુગર લેવલ તો બરાબર હોય છે, પરંતુ કિડની બ્લડનું ફિલ્ટ્રેશન બરાબર કરતી નથી અને જેના કારણે બ્લડમાં સુગર લેવલ વધી જાય છે અને તેને ડાયાબિટીસ ઇન્સિપિડસ કહેવાય છે. ડાયાબિટીસ ઇન્સિપિડસના લક્ષણોની વાત કરીએ તો વારંવાર પેશાબ લાગવો, વધારે થાક લાગવો, કમજોરી આવવી, જોવામાં મુશ્કેલી થવી, વજન ઓછું થવું અને અનિયમિત હાર્ટબીટ. ડાયાબિટીસ ઇન્સિપિડસના મુખ્ય કારણોની વાત કરીએ તો જેમાં સ્વાદુપિંડમાં રહેલા બીટા સેલ ઇન્સ્યુલિનને બનાવવાનું બંધ કરી દે છે અને જેના કારણે બ્લડમાં સુગર લેવલ વધી જાય છે.